નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખેડૂતોએ 2,07,000 હેક્ટર જમીનમાં કર્યું છે મગફળીનું વાવેતર। ધારી પંથકમાં ખેડૂતોના મગફળી વાવેતરમાં ઈયળોનો ઉપદ્રવ થતા ખેડૂતો પરેશાન થયા છે। મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવતા પરેશાન થયા છે। મગફળીના ઊભા છોડ સુકાવા લાગ્યા છે। ઈયળોના કારણે ખેડૂતોની મગફળીનો ઊભો પાક પીળો પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। જોઈએ ખેડૂતોની મગફળીના રોગોની આફતનો અહેવાલ। આ છે ધારીના વેકરિયાપરાનો સીમ વિસ્તાર કે જ્યાં ખેડૂતો ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। આમ તો ખેડૂતો આ વર્ષની ખેતી લાયક વરસાદ થતા હોશે મોંઘા ભાવના બિયારણો લઈને વાવણી કરી લીધી છે। આ વર્ષે સારી કમાણી થવાની આશા અને કુદરતની મહેર સમજી ખેડૂતો હરખાયા હતા અને મગફળીનું વાવેતર કર્યું છે। જોકે અમરેલી જિલ્લામાં 2,07,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને ધારીના ખેડૂતોને પરેશાની આવી પડી છે। મગફળીના છોડમાં રોગો આવ્યા છે, જેમાં ઈયળો દ્વારા છોડના પાનને નષ્ટ કરી દે છે। છીડ પીળો પડી જાય છે અને સુકાઈ જાય છે। જ્યારે ખેડૂતો ઉપર કુદરત આ વર્ષે મહેરબાન થયો હોય એ પ્રમાણે ખેડૂતોની પાડ માન્યો હતો, પરંતુ ખેડૂતોના મગફળીના પાકમાં અણધારી આફતરૂપી રોગ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, ગામ વેકરિયાપરા। મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે। ઈયળોનો એટલો બધો ઉપદ્રવ છે, મોંઘી દવા છાંટવા છતાં ઈયળોનો કોઈ કંટ્રોલ થતો નથી। અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે, એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે। અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે।